स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। ओथ अमारे हे गुरु राज आपनी आवनी मां अवर नथी आधार जो स्वार्थ रहित श्रेयस्कर स्वामी आप छो सघड़ो बीजो स्वार्थ तड़ो संसार जो ओथ अमारे हे गुरु एक ज आपनी मुझ मां भक्ति करवानी शक्ति नथी वार करो आ वार सुणी गुरुदेव जो आश्रित जनने पाड़ो छो प्रभु प्रेम थी धन्य धन्य है परम कृपाळु देव जो ओथ अमारे हे गुरु एक ज आपनी। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 738. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તીર્થરાજ શ્રી વવાણિયા ભૂમિમાં, પરમ પવિત્ર ભૂમિમાં પ્રવચન માતા, અષ્ટપ્રવચન માતાને સમજાવતા હોય તેવું પદ, અને તે માતુશ્રીના ખાટલે ઢોલીએ બેસીને પરમ કૃપાળુ દેવે આવું ઉત્તમ પદ રચ્યું છે. અને એટલું જ નહીં, પરંતુ 21 ગાથામાં મૂક્યું છે. વરસ 30મું, ગાથા 21. 21માં પણ હિન્દીમાં આપણે 21 બોલતા હોઈએ છીએ. એ 21 એટલે બીજું કાંઈ નહીં, પરમાત્મા ઈશ્વર.
21નો અર્થ એટલે 21નો અર્થ એક વત્તા ઈશ, એક કહેતા આત્મા, એનો જે ઈશ થઈને બેઠો છે, આત્મા થઈને બેઠો છે. પછી જે પદ લખાયું, પછી જે જ્ઞાન ગંગા વેવડાવી, પછી જે ગુણસ્થાન ક્રમની દશા મૂકી, પોતાની સ્થિતિ સાથે સાથે કોઈ પણ મુમુક્ષુ સાધકે આ પ્રમાણે દશા કરવાની છે, આ પ્રમાણે ક્રમ છે. અને આ રીતે સ્થિતિ થઈ શકે છે. કુટુંબરૂપી કાજળરૂપી કોટડીમાં રહીને પણ કરી છે, વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ કરી છે, ગૃહાશ્રમમાં પણ યોગ દશા મોક્ષ દશા સાધી છે. એનો તાદૃશ પ્રત્યક્ષ જ્વલંત દૃષ્ટાંત સાક્ષાત સમયસાર તે પરમ કૃપાળુ દેવ અને એમનું આ પદ. તો એમાં આપણે પહેલી કડીનો યથાશક્તિ વિચાર કર્યો. અને ફરીથી કહેવાનું મન થાય કે 21 કહેતા 21 ગાથાનું જે પ્રગતિ કે ગતિ થાય છે એના પરિણામે શું મળે છે? તો કે ઈશ્વર જ થઈ જાય છે. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવનો સંપૂર્ણપણે સ્વામી કે માલિક થાય છે. અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, અંતે અયોગી સ્વભાવની પ્રાપ્તિ થાય તેવું આ પદ. અને તે દશા ખાલી સૈદ્ધાંતિક રીતે મૂકી નથી, ચરિતાર્થ કરી છે, પામ્યા છે અને પછી મૂકી છે. એ વસ્તુ બહુ મહત્ત્વની છે. શુષ્ક જ્ઞાનીની ભાષા નથી. આ પૂરા જ્ઞાનીની, સંપૂર્ણ જ્ઞાનીની, શુદ્ધ જ્ઞાનીની ભાષા છે. પરમાત્માની શૈલી છે. પરમાત્માની પદ્ધતિ જુદી જ છે. આ 21 ગાથામાં પરમાત્મા થઈ જવાય એવો માર્ગ મૂક્યો છે. પરમાત્મા પદની પ્રાપ્તિ માટેની જે ભાવના, પરમપદ પ્રાપ્તિની ભાવના, તે જ આ પદનું બીજું નામ છે. અને ત્રીજું નામ કેવું હોય તો ગુણસ્થાન ક્રમારોહણ, એટલે કે ગુણસ્થાનની ક્રમની પરિપાટી જે છે તે ધીમે ધીમે શિખર સર કરતા જાય છે. તે પણ એટલું જ સૂચક છે. તો આપણે પહેલી કડીનો યથાશક્તિ વિચાર કર્યો હતો. આજે બીજી કડી લઈએ. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પહેલી ગાથામાં એમ કહ્યું કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, એટલે કે નિર્ગ્રંથપણાની ભાવના અને નિર્ગ્રંથ દશાના લક્ષણ શું હોય તેની વિચારણા ચાલે છે. અને પછી લખ્યું કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચારશું કહું મહત્પુરુષને પંથ જો, એટલે કે તીર્થંકર દેવ, દેવાદિદેવ જે પંથે ચાલી નીકળ્યા, એમના પંથ પ્રમાણે એમની વાણીને દેશનાને ગૂંથી, અને જે શાસ્ત્રો ગૂંથ્યા અથવા તો ગણધર દેવે જે ગૂંથન કર્યું તે, અને તે પછી તેમની પાછળ જે કંઈ થયા છે કેવલી ભગવાન સત્પુરુષો, તે બધા જ મહત્પુરુષ છે, તે બધા સત્પુરુષ છે. પરંતુ પ્રથમ લક્ષ તો તીર્થંકર દેવ હોય તેવો લાગે છે. પછી તે તીર્થંકર દેવના ક્રમે પદે પગલે જે નિધાનરૂપ પુરુષ થઈ ગયા, તે બધા પુરુષો પણ એમાં જ આવી ગયા. પરમ કૃપાદેવ પોતે પણ બીજા મહાવીર છે, એ ભૂલવા જેવું નથી. તો અહીંયા મૂક્યું કે હવે અમે કેવી રીતે એ પંથે વિચારીએ, ક્યારે વિચરશું. આભ્યંતર રીતે તો ક્યારનાય ગ્રંથિમાંથી, ગાંઠમાંથી નીકળી ગયા છીએ, મુક્ત જ છીએ. આ બાહ્ય રીતે સમાજ, લોકો, દુનિયા જેને દીક્ષા કહે છે, સર્વસંગ પરિત્યાગ કહે છે, ચારિત્ર કહે છે, ભગવતી દીક્ષા કહે છે, તે અમે અંગીકાર કરી ન કહેવાય. બાકી અમે મહાવીર સ્વામીના સાચા અનુયાયી છીએ, ખરા અનુયાયી છીએ, કેમ કે ત્યાંથી બોધ લઈને આવ્યા છીએ અને તે પ્રત્યક્ષ બોધ તાદૃશ થાય છે. એટલે એ રીતે તો તેમના શાસનમાં બીજા મહાવીર થઈ ગયા, તે ખરેખરા રામ કે મહાવીર છે જ. પરંતુ આ અપેક્ષાએ, સમાજ કે લોક કે શાસનની અપેક્ષાએ અમે નથી લીધી. તો માતુશ્રી પાસેથી સર્વસંગ પરિત્યાગની રજા લેવાની છે. પ્રયત્ન પહેલાં કર્યો છે, નિષ્ફળ ગયો છે, હવે પાછો પ્રયત્ન ચાલે છે. તો માદરે વતન, અહીંયાથી જ્યાં પહોંચેલા છે વતનમાં, એટલે કે શ્રી વવાણિયા ભૂમિમાં, ત્યાં સેજે યોગ બન્યો છે. અને માતુશ્રી છે, માતુશ્રીની માંદગી છે, અને આ રજા લેવાની વાત છે. એ જે મનમાં ભાવ સ્ફુર્યા કર્યા છે બાહ્ય સર્વસંગ પરિત્યાગના, એની જાણે કે પરવાનગી લેવાની હોય, મંજૂરી લેવાની હોય, એટલે ત્યાં માતુશ્રી પાસે જેમ આપણે પ્રેમથી સેવા કરીએ અને પછી કામ કઢાવવું હોય તે કઢાવી લઈએ, એવી રીતે સેવા કરતાં ધીમે ધીમે વાતમાં લઈ જઈને, પણ મને તમે સર્વસંગ પરિત્યાગની અનુમતિ આપો ને આપવા વિનંતી છે, એમ જાણે કૃપાળદેવ અષ્ટપ્રવચન માતા સંયમની વાત અહીંયા આ પદમાં વાવે છે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. કયા ભાવથી? તો કે સર્વ લઈ લીધા. એક આપણે પોતે છીએ એટલે સ્વ, અને સામે આખી દુનિયા છે, આખું બ્રહ્માંડ છે, તે સર્વ છે. એટલે સ્વથી સર્વ સુધીની યાત્રા છે, અને સર્વમાંથી વૃત્તિ વિરામ પામીને સ્વ ઉપર આવવાની વાત છે. તો કે સર્વભાવ એટલે સ્વ સિવાયના,
આત્મા સિવાયના જે કોઈ ભાવ છે, વિભાવ પરભાવ, તે બધા જ સર્વ એક અને અનંત મૂકે છે તેમ સ્વની સામે સર્વ મૂકે છે. મોહ કયો તો મોહ, રાગ કયો તો રાગ, દ્વેષ કયો તો દ્વેષ વગેરે સર્વ પ્રકારના કશાય ભાવ, વિકારી ભાવ, વિભાવ પરિણતિમાં લઈ જાય તેવા ભાવ પરભાવ, એટલે કે આત્મભાવ સિવાયના બધા જ ભાવ તે સર્વભાવ. અને તેનાથી શું કરવાનું? ઔદાસીન્ય વૃત્તિ કરી. ઉદાસીનતા શું છે? ઉદાસ ઉપરથી શબ્દ આવ્યો ઉદાસીન, અને એના પરથી ઉદાસીનતા, એના પરથી ઔદાસીન્ય વૃત્તિ કરી. તો એ વિચારવાનું છે. એમાં 3 ભાગ પાડી શકીએ. પહેલો વૈરાગ્ય, બીજી ઉદાસીનતા, ત્રીજી વિતરાગતા. આ ત્રણેય એક છે, પણ 3 સ્ટેજ છે. વૈરાગ્ય તો જાણીએ છીએ કે પહેલો જ છે કે સંસાર પ્રત્યે ઉદાસ થઈ ગયો છે, કે હવે આમાં ક્યાંય રુચિ નથી, એટલે કે અરુચિ છે, અણગમો છે, અભાવ છે. એટલે અરુચિ, અણગમો, અભાવ કંટાળા દ્વેષ રૂપે નથી, પરંતુ આથી વિશેષ બીજે ક્યાંક પ્રસક્ત થવા જેવું છે, બીજે ક્યાંક આસક્ત થવા જેવું છે, બીજે પ્રેમ ઢોળવા જેવો છે. એટલે અત્યાર સુધી સંસારમાં ઢોળ્યો, હવે સંસારમાં ઢોળવો નથી. એટલે અરુચિ, અને અરુચિમાંથી, અભાવમાંથી, અણગમામાંથી ધીમેકથી અનાસક્તિમાં સરી પડે છે. સંસાર સિવાય કંઈક છે તો કે સત્પુરુષ છે, સદગુરુ છે, સત્શાસ્ત્ર છે. તો સંસારનો પ્રતિપક્ષી મોક્ષ છે. મોક્ષે લઈ જાય એવી કોઈ વ્યક્તિ, એવો કોઈ પદાર્થ, એવું કોઈ શાસ્ત્ર જરૂર છે. તો તેવો જે વૈરાગ્ય આવી જાય છે તેનું નામ ખરો વૈરાગ્ય કહેવાય. દુઃખ ગર્ભિત પણ હોય, મોહ ગર્ભિત પણ હોય, અને ત્રીજી રીતે પણ હોય, એટલે કે જ્ઞાન ગર્ભિત પણ હોય. અહીંયા દુઃખ ગર્ભિત હોય તો એ વાંધો નથી, જ્ઞાન ગર્ભિત સૌથી ઉત્કૃષ્ટ છે, અને મોહ ગર્ભિત હશે તો એમાં જરાક વાંધો છે. પણ ભગવાન કહે છે ગમે ત્યાંથી લાવો તો સાચો વૈરાગ્ય પણ આવશે. એટલે અહીંયા જે ઉદાસીનતા કેવી છે તેમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો છે. કુટુંબ અને કુટુંબના જે કોઈ ભાવ છે, પદાર્થ છે, દેહાદિક પદાર્થ છે, સગા છે, બધા પ્રત્યે જે અનાસક્ત બુદ્ધિ થવી તેનું નામ વૈરાગ્ય. એવું 506 નંબરમાં પત્ર મૂક્યું. તે વૈરાગ્ય આવ્યો એટલે શું થાય? તો કે હવે કશાયનો ઉપશમ થાય છે. કશાયની ઉપશાંતતા પણ આવતી ગઈ. શુભ કર્મ વધતા જાય છે, બંધ બંધાતા જાય છે, પુણ્ય ભેગું થતું જાય છે, જીવને દેખાય યા ન દેખાય, પરંતુ એ બધું થયા જ કરતું હોય છે. પછી શુભ નિમિત્ત પ્રત્યે પ્રીતિ આવી જાય છે, અનંતાની બંધી કશાયનો ઉપશમ આવી જાય છે, અને એવું બધું હવે એ કરતો નથી. એટલે તે સ્થિતિને વૈરાગ્ય કહેવાય. એટલે કે વૈરાગ્ય અને ઉપશમ બંને સાથે જાય છે. અનંતાનુબંધી કશાય તેના મૂળા પડતા જાય છે. સત્પુરુષનું ઓળખાણ પડે છે તો અનંતાનુબંધી ધીમે ધીમે જવા લાગે છે, સરી પડે છે. એટલે કે મંદ થાય છે, પછી ક્ષય થઈ જાય છે. તો મૂળમાં મુદ્દો એમ છે કે પહેલો વૈરાગ્ય હોવો જોઈએ. તો સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. જળને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. એ પદમાં મૂકી દીધું કે પહેલું જગત, સંસાર, એના બધા પદાર્થો છે તે વિનાશી છે અને જળ છે, અને તેમાં સુખ નથી એવો જે ભાવ થવો તેનું નામ વૈરાગ્ય. એ સુખ બુદ્ધિ એમાં નથી. સુખ ક્યાંક બીજે રહેલું છે, આત્મામાં રહેલું છે, અંતરમાં રહેલું છે, મોક્ષે ગયા તેમાં રહેલું છે, મોક્ષમાં સુખ છે એવી પ્રતીતિ આવી જાય છે, તેનું નામ વૈરાગ્ય છે. અને વૈરાગ્ય આવે છે એટલે ધીમે ધીમે ઉપશમ તો આવા જ માંડે છે. એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? તરત જ ધીમેકથી વૈરાગ્ય વધતા વધતા તો કે ઉદાસીનતામાં આવી જાય છે. સમ્યક પ્રતીતિ થઈ જાય છે, એટલે હવે એ કાંઈ વિષાદ કરતો નથી અને હર્ષ પણ કરતો નથી. એટલે કે સુખ દુઃખના પ્રસંગમાં બેલેન્સ રાખી શકે છે, ઉપેક્ષા ભાવ રાખી શકે છે. હર્ષ વિષાદ ન કરવો એ બહુ મોટી વાત છે. કેમ કે સમ્યક દર્શન થઈ ગયું તો જ એ કરી શકે છે, નહીંતર તો એને થયા જ કરે છે, ઓછા કે વધતા થયા કરે છે. અહીંયા ઉદાસીનતા કીધી છે, એને લગભગ સમ્યક્ત્વ કહી દીધું છે, અને પોતાના જ્ઞાયક ભાવની જાગૃતિમાં રહી સુખ દુઃખનું વેદન કરે છે, સુખ દુઃખને માત્ર જાણે છે, અને માત્ર જાણનહાર થઈને તે દશા વધારતો જાય છે. એટલે કે અહીંયા સમ્યક દર્શન થઈ ગયું એમ કહેવું છે. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, અને તો જ આવા ભાવ આવે. કારણ કે પછીની કડી પણ એટલી જ છે કે માત્ર દેહ તે સંયમ હેતુ હોય. જો આમ પણ આપણે કહીએ છીએ સીધો સોહમ સોહમનો જાપ થઈ શકતો નથી, પણ સ્થિરતાપૂર્વકનો જાપ ક્યારે થઈ શકે છે? તો કે પહેલાં જગતથી ઉદાસ થાય, પછી દાસ થાય. એનામાં પરમ વિનયને લઘુતા આવે કે હું બધાનો દાસ છું. એટલે કે ઉદાસીનતા હોય એ જ દાસત્વ બુદ્ધિમાં આવી શકે અને રાચી શકે, નહીંતર એ કેવી રીતે થાય? પહેલો બધેથી ઉદાસ થઈ જાય, પછી એમ થઈ જાય કે સાથે સાથે હવે હું શેઠ નથી પણ હું દાસ છું. અને ત્યાર પછી તો કે હવે ઉમાંથી ઉદાસમાંથી ઉ ગયો, પછી દાસમાંથી દાસ ગયો, રહ્યું શું? તો કે સહ અહમ, તે હું છું, તે પરમાત્મા હું છું,
તેમ એને ભાવ આવી જાય છે. એટલે કે તે પરમાત્મા ત્રીજો પુરુષ એક વચન તે દશા એટલે કે અહમ એવ અહમ. પહેલાં એમ થઈ જાય છે કે તે પરમાત્મા તે હું છું, પછી તો એમ કહે છે કે હું જ પરમાત્મા છું, ભગવાન આત્મા છે, અહમ એવ અહમ. એટલે તે ઉદાસીનતાનું આટલું બધો રોલ છે, ઉદાસીનતાનું આટલું બધું કામ છે. એટલે વૈરાગ્યમાંથી ઉદાસીનતા અને આટલું કરે તો એને સમ્યક દર્શન તો ત્યાં થઈ જ ગયું. સમ્યક દર્શન થઈ ગયું એટલે શું થાય તો કે પોતે પોતાનો જે જ્ઞાયક ભાવ છે કે સ્વભાવ કહીએ છીએ એની જાગૃતિમાં સતત હોય છે અને જાગૃતિમાં જ સુખ દુઃખ વેદી લે છે, હર્ષશોક વેદી લે છે. એટલે કે માત્ર જાણી લે છે, એનો જાણનહાર લે છે, એનો કરતા ભોગતા સ્વામી રહેતો નથી. આ બહુ અગત્યની વાત છે. તે દશા અહીંયા આવી ગઈ. પહેલી ગાથામાં તો ભાવના કરી, ત્યાં બીજામાં તો સમ્યક દર્શન લઈને બેસી જાય છે. અને શું કામ તો કે પહેલું વૈરાગ્ય, બીજી ઉદાસીનતા, ત્યાર પછી કેવું છે તે ત્રીજી વિતરાગતા કેવી છે, એટલે વિતરાગતા પ્રત્યે લઈ જાય છે. કેવી રીતે તો કે કશાયનો અને રાગ દ્વેષનો અભાવ કરી દીધો. પહેલાં મંદ થયા, પછી ક્ષય થયા, ક્ષય થયા એટલે અભાવ થયો. એટલે 8માંથી 12મા ગુણસ્થાનક સુધીની જે દશા હોય છે તે ધીમેકથી મૂકી દીધી કે હવે ઉપયોગ અખંડ રહે છે, અખંડ આત્મદ્રવ્યમાં રહે છે અને અવિચ્છિન્ન આત્મસ્થિરતાને ભજે છે. એટલે અવિચ્છિન્ન એટલે વચ્ચે સેજેય છેદ આવતો નથી, ભંગ આવતો નથી, એવી આત્મસ્થિરતાને ભજી રહ્યો છે, તે વિતરાગતા છે. ઉદાસીનતામાં આપણે કદાચ વિચાર્યું કે ઉદ વત્તા આસીન, ઉદ ઊંચે અને આસીન આસ એટલે બેસવું. તો કે જગતવાસી જીવો ગમે તે ભાવમાં હોય એનાથી પોતે અસ્પૃશ્ય રહે, ઊંચો રહે, અધ્ધર રહે. જેમ કમળ, એની તો દાંડલી જરાક ડૂબેલી કે અડકેલી હોય છે, પરંતુ એક દૃષ્ટાંત છે. એટલે પણ આ ભાઈ અથવા આ બેન, આ જે આત્મા છે, સમ્યક દૃષ્ટિ આત્મા છે, તે શું કરે છે તો કે તે વિતરાગતાને ભજે છે, વિતરાગ થઈને બેસે છે. એટલે કે 8માંથી 12મા ગુણસ્થાનક સુધી ઉત્તરોત્તર પ્રગતિ કરતું જાય છે. એટલે હવે એને કાંઈ અડતું નથી. ઉદાસીનતામાંથી જ વિતરાગતા આવે છે. સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. એ જ ઉદાસીનતા શાતા કી સહેલી હે અકેલી ઉદાસીનતા. બનારસીદાસજી કહે કે પરમ કૃપાળદેવ કહે કોઈ ભેદ નથી. તે આસન બેસે છે, જમાવે છે, લગાવે છે, પરંતુ અધ્ધર મારે છે, અધ્ધર છે. એટલે એને જગતના બીજા બધા ભાવો સ્પર્શી શકતા નથી, એવી ઉદાસીનતા છે. હવે આપણને સમજાય છે કે વૈરાગ્યમાંથી ઉદાસીનતા સમજાય તો એ મધ્યસ્થતા, તટસ્થતા, ઉપેક્ષા ભાવ એનો કેટલો જબરો હોય કે જે તેને વિતરાગ દશામાં લાવીને મૂકી દે છે. એટલે કે કરતોય નથી ને કારવતોય નથી, મેં તો મારેય નહીં ને ભણાવેય નહીં. કોઈ જાતની દશા કેવી છે કે કાંઈ જ લેપાતા ગુંપાતા નથી. કરતા બુદ્ધિ જેવું કાંઈ છે જ નહીં, સ્વામિત્વ ભાવ જ નથી. જગત આકારના દાસ થવાની દૃષ્ટિ વેદે છે ત્યારે તો એ સદગુરુ થવાને યોગ્ય થયા છે. એટલે એટલી નમ્રતા છે, એટલો વિનય છે. અને એ વસ્તુ વૈરાગ્ય વત્તા ઉદાસીનતા બરાબર વિતરાગતા, અને તે માર્ગે આપણે જવું છે. માટે આપણે વિચાર કરીએ છીએ કે કેવી રીતે કરે છે. આગળ જઈએ. દેહ ભિન્ન કેવલ ચૈત નહીં, સોરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. બીજી ગાથાની બીજી લીટી છે. હવે દેહ તો છે અને દેહ તો સાધન છે. આપણે કહેવાના શરીરમ આદ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મની સાધના કરવી હોય, ધર્મની આરાધના કરવી હોય, આત્માની આરાધના કરવી હોય તો શરીર સાધન છે. અને આદ્યમ મૂળમાં, શરૂઆતમાં એ તો સારું જોઈશે. એટલે આપણે તરત કહેવાના કે દેહ તો જોઈએ, શરીર તો જોઈએ. દેહ ને શરીર હશે તો કામ લેવાશે, કામ થશે. એટલે ત્યાં આપણને જવાબ આપે છે કે હવે એ દેહનું શું કામ છે તો કે કામ તો છે, પણ માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. દેહની પ્રવૃત્તિ, દેહનો ઉપયોગ માત્ર સંયમ માટે છે. બધા ભાવોથી વિરામ પામવારૂપ સંયમ માટે છે. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરીને બેઠા છીએ તો પછી સર્વભાવથી વિરામ પામવાની જ વાત આવે કે બીજું કાંઈ આવે. છતાં દેહ સાધન છે તો કેવી રીતે સદુપયોગ કરવો? શું ખવડાવવું પીવડાવવું નહીં તો કે શરીર ટકાવવા માટે જેટલું પોષણ આપવાનું હોય તેટલું અનાસક્ત ભાવે ખાવું અને પીવું, ખવડાવવું અને પીવડાવવું, પરંતુ આસક્તિપૂર્વક કરવું નહીં. પછી શરીરને ઊંઘ આરામ ન જોઈએ. આપણા જ બધા પ્રશ્ન છે અને આપણે જ કરીએ છીએ તો કે શરીરને ઊંઘ અને આરામ તો જોઈએ, પરંતુ જેટલી આહાર અને નિદ્રા અને આરામ વધારીએ તેટલું વધે, ઘટાડીએ તેટલું ઘટે. આહાર, નિદ્રા અને પ્રમાદ માટે જ્ઞાની પુરુષોએ એકી અવાજે કોઈ પણ દર્શન કે શાસ્ત્રમાં વાત લખી છે કે વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે.
આહારમાં તો આપ કરતા જ હોય છો એટલે કહેવાનું જ રહેતું નથી. ઘણા બધા પ્રમાદે ઓછો કરે છે, પણ આહાર અને પ્રમાદ ઓછો કરે પણ નિદ્રા કેટલાક કરી શકતા નથી. તો કહે છે કે શરીર જેટલું જોઈએ તેટલું જરૂર પૂરતો જ એવી ટેવ પાડી દેવી કે ઓછામાં ઓછી ઊંઘથી પણ ચાલી શકે. એટલે કે ઊંઘ ઘટાડવી. કેમ કે જ્ઞાની પુરુષો આપણને પૂછે છે કે નિદ્રા થોડી ઉપાદેય છે, નિદ્રા થોડી ગ્રહણ કરવાની હોય, એને થોડો આદર સન્માન આપવાનું હોય. નિદ્રા તો હેય છે, એટલે કે છોડી દેવા જેવી છે. એમ કરીને અહીંયા આપણને ના પાડી દીધી. તો શું બોલવું નહીં? તો મને જે પ્રશ્ન થાય એમ થાય એ બધા કહીએ કે ખવડાવવું પીવડાવવું નહીં, તો કે પોષણ જોઈએ પણ જરૂર પૂરતું જ અને અનાસક્ત ભાવે. નિદ્રા તો કે બને તેટલી ઓછી. પછી બોલવું તો કે બોલવું તો પણ ખપ પૂરતું જ બોલવું. ચર્ચામાં ગપ્પામાં વાત કાઢવી નહીં, સમય કાઢવો નહીં અને બીજાને કટુ લાગે, કર્કશ લાગે તેવું પણ બોલવું નહીં. જે બહુ બોલે તે બહુ દંડાય, દેખીતી વાત છે. પણ કેટલાક મનથી ઘણા કર્મ બાંધી લેતા હોય, કેટલાક બોલીને ઓછા કર્મ બાંધતા હોય, એવું પણ બને. એ બધું પોતે વિચારવાનું છે. પરંતુ બોલવું પણ ભાષા સમિતિ મૂકી દીધી ધીમેકથી, ખપ પૂરતું બોલવું. પછી ચાલવું. તો ચાલવું નહીં કે કંઈ કરવાનું જ નહીં, સમાધિસ્થ દશામાં ભગવાનની સામે કળસર્ગમાં બેસી જવું, તો એમ નહીં. ચાલવું જરૂરી છે, એટલે ચાલવું જોઈએ, એટલે કે હરફર કરવી જોઈએ, પણ નકામી હરફર કરવી જોઈએ નહીં, આટાફેરા ન કરવા જોઈએ. એટલે કે વધારે પડતું કાંઈ ચાલવાનું નથી, એ દેહાધ્યાસ પોષવા જ બરોબર છે. એટલે અહીંયા પણ આપણને ઘણું કહી દીધું કે દેહ છે પણ એને સંયમમાં કેમ રાખવો, ખાવામાં, પીવામાં, હસવામાં, બોલવામાં, ચાલવામાં, હરવા ફરવામાં એ રીતે વપરાવો જોઈએ, બાકી એનો ઉપયોગ નથી. પછી છે અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. એમાં એક ઉપરથી હવે અન્ય ઉપર લઈ ગયા. એક આત્માના કામ સિવાય બીજું કોઈ અન્ય કામ હોતું જ નથી, હોવું જોઈએ નહીં. પણ માનો કે છે લઈને બેઠા છીએ તો કે સંયમને બદલે વિભાવ દશામાં લઈ જાય તેવા બધા કામ તો કરવાના જ નથી. એવી કોઈ પણ વસ્તુ કલ્પે નહીં, ખપે નહીં કે આ વસ્તુ મને મોહ કરાવશે, આ વસ્તુ મને વિભાવમાં જ લઈ જાય એમ છે, તો એનો ખપ નથી. તો લગભગ બધી વસ્તુ આપણને વિભાવમાં જ લઈ જતી હોય. તો ભગવાન ત્યાં એમ કહે છે કે વસ્તુ તો જ્યાં પડી છે ત્યાં પડી છે, જેમ છે તેમ છે. આપણે એવા ભાવ કરીને એને બોલાવીએ છીએ, એટલે કે કારમણ વર્ગણા ગ્રહણ કરીએ છીએ. વસ્તુમાં વિભાવ દશા આપવાનો કે સ્વભાવ દશા આપવાનો ગુણ નથી, આત્મામાં છે. એટલે ત્યાં પણ આપણે પકડાઈએ છીએ, આપણા બહાના ચાલતા નથી. પૂજા સત્કાર માટે કે દેહ સુંદર દેખાય કે શોભાયમાન થાય એટલા માટે કોઈ પરિગ્રહની ખપ નથી, જરૂર નથી કે કલ્પે નહીં, ખપે નહીં. એ ખાસ વિચારવા જેવું છે કે સામાન્યપણે જેટલું જોઈએ તેટલું ખાવું, પીવું, પહેરવું, ઉઠવું બરોબર છે, પરંતુ જ્યાં દેહાધ્યાસ પોષાય તેવું અથવા તો દેહ સુંદર લાગે તેટલા માટે કરીએ ત્યાં મુવા. એટલે કે ત્યાં આપણને રાગ છે અને અલ્પ પણ રાગ છે. એ મોક્ષ માર્ગમાં તો ખપ આવતો નથી, એમાં એક પરમાણુ કે અણુ જેટલો પણ હોવો ન જોઈએ. એટલે શરત આકરી છે અને તે આપણે ફૂલફિલ કરી શકતા નથી. તો વિચાર આવે છે કે આહારની વૃત્તિ, તો કે આહારની વૃત્તિ આવે છે પણ એમાં એ સ્વામી થઈને કરતા નથી, કરતા થઈને કરતા નથી કે મારે બનાવવું છે, મારે જમવું છે, મારે આ પ્રકારે જમવું છે, આટલું જમવું છે, એમ રસાસ્વાદ પૂર્વક કરતા નથી, રસાસ્વાદ છોડીને કરે છે. એમની ડિક્શનરીમાં રસાસ્વાદ શબ્દ જ નથી. સ્વાસ્થ્ય સુધારવા અથવા તો સ્વાસ્થ્ય વધારવા, એટલે કે તંદુરસ્તી કેળવવા, તંદુરસ્તી મેળવવા અથવા તંદુરસ્તી જાળવવા. કેટલાક સ્ટેન્ડર્ડ કરી મૂક્યા છે, તે મેન્ટેન કરવાના છે કે આટલું જ બ્લડ પ્રેશર હોવું જોઈએ, આટલું જ કોલેસ્ટ્રોલ હોવું જોઈએ, આટલું જ સુગર લેવલ હોવું જોઈએ, આટલું જ આ પ્રમાણે હોવું જોઈએ અને 100 ગ્રામ વજન પણ વધવું ન જોઈએ. આ જે નોર્મ્સ એન્ડ સ્ટેન્ડર્ડ્સ છે એમાં સ્વાસ્થ્ય વધારવાના છે અને સ્વાસ્થ્ય સુધારવાના પણ છે. તો એ જે મેન્ટેન કરવાની ભાવના છે ત્યાં ભગવાન કહે છે કે એની વધુ પડતી ચિંતા કરીને વધુ દુબળા થઈ જવાનું નથી. એ ઉપાય તો બહુ કર્યા અને નિર્ગ્રંથ પુરુષો આ ઉપાય કરતા નથી કે યોજતા નથી. એમાં કરવું, કરાવવું ને અનુમોદવું એ ત્રણેય એમને હોતા નથી. સાદી ભાષામાં અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. એટલે આત્મા સિવાયનું જે અન્ય કારણ કહીએ છીએ દેહનું, એના માટે પણ કરવા જેવું નથી. અહીંયા આપણને ઘણું બધું કહી દીધું. પછી દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો. અંશ માત્ર આસક્તિ પણ દેહ પ્રત્યે ન હોવી જોઈએ. અને મૂર્છા એટલે મમત્વ ભાવ, પરિગ્રહ બુદ્ધિ. આપણને એમ થાય કે આપણો દેહ સાધન છે, પરિગ્રહ છે, ચારે બાજુથી બાંધી રાખે છે કે નહીં, જકડી રાખે છે કે નહીં, એમ જ છે. દેહ માટે જ બધું થાય છે, એટલે એ મૂર્છા છે. અને ત્યાં મૂર્છા ભાવ રાખે છે માટે મૂર્છા છે. એની મેળે બધાને મૂર્છા હોતી નથી, આવતી નથી. જ્ઞાની પુરુષને મૂર્છા હોતી નથી, આપણને હોય છે. તો કે એ અંશ માત્ર આસક્તિ કે મૂર્છા દેહ પ્રત્યે હોય નહીં તેવી દશાવાળા પરમ કૃપાળદેવ લખી રહ્યા છે. પુરુષાર્થની ખીલવટ
અને ગૃહસ્થપણું છોડી મુનિપણું ગ્રહણ કરવાનો વિકલ્પ આવે જ આવે. જેને કેટલીક દશા થઈ જાય છે તેને એમ જ થાય છે કે મુનિપદની દેજો યોગ્ય ત્યારે, એ પરમ કૃપાળુ દેવ, એ પરમાત્મા, હે શુદ્ધાત્મા, તું મુનિપદ તો લેજે જ લેજે. શ્રાવકના 3 મનોરથમાં પણ મૂકેલું છે. શું કામ? તો કે પુરુષાર્થની ખીલવટ એટલી થઈ ગઈ છે કે હવે આ ગૃહસ્થપણામાં તો ઉત્તમ ગૃહસ્થને સાજે તેવું કરીએ છીએ, પરંતુ સર્વસંગ પરિત્યાગ હોય, ત્યાગ હોય તો એની સમાજ પર, લોકો પર અસર પડે, એના કરતાં મને મારા આત્મા ઉપર વિશેષ પ્રભાવ પડી શકે, માટે મારે તે કરવા યોગ્ય છે. 16માં, 17માં અને 18માં તીર્થંકર દેવ શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંતુનાથ ભગવાન, શ્રી અરનાથ ભગવાન એક જ જીવનમાં 2 પદવીના ધારક હતા. એ જ ભવમાં તીર્થંકરપણું પણ કર્યું અને એ જ ભવમાં ચક્રવર્તી પદ પણ ભોગ્યું, આગલા ભવમાં નહીં. એટલે કે ચક્રવર્તી અને તીર્થંકર દેવની 2 પદવી એક જ ભવમાં હોય તેવા 3 તીર્થંકર દેવ થઈ ગયા. એવા તીર્થંકર દેવને ખબર છે છેલ્લો ભવ છે, દેશના દેવાની છે, કેવલ જ્ઞાન થવાનું છે, મોક્ષે જવાનું છે, તો પણ યુદ્ધ ખેલવા પડ્યા હશે, ચક્રવર્તી પદ મેન્ટેન કર્યું હશે. એ કઈ અદાથી કર્યું હશે? એ પરમાત્માનું શીલ કેવું ઊંચું હશે? એ ત્યારે જ પરમાત્મા દશામાં હોવા જોઈએ, માત્ર દીક્ષા ન હતી, સર્વસંગ પરિત્યાગ નહોતો, નહીતર એવા ભાવ આવી જ શકે નહીં. એટલી જેણે તાકાત વાપરી છે, એટલી જેણે એકત્વ બુદ્ધિ પરમાં કરી નથી, એવી જે દશાવાન છે તે દશામાં અને પરમ કૃપાળુદેવની દશામાં 100 ફરક છે. એમણે યુદ્ધો ખેલ્યા છે, કૃપાળુદેવને યુદ્ધ ખેલવાના નથી. પણ બીજું યુદ્ધ કેવું છે? તો કે રીતસરની લડાઈમાં, સંગ્રામમાં જવાનું નથી, પણ દેહ અને આત્માની લડાઈમાં દેહાધ્યાસ ફગાવ્યો છે. અમારે 2 બાગ છે, એક બાગમાં પાણી જાય છે એટલે એક બાગ સુકાય છે, એમ કરીને એમણે પરમાર્થને જ પોષણ આપ્યું, પરમાત્મા થઈને રહ્યા. અહીંયા 3 તીર્થંકર દેવની વાત કરતા હતા કે તેઓ પણ એટલો વૈરાગ્ય, ઉદાસીનતામાં માણી શક્યા હોત અને સંસારમાંથી જ મોક્ષે ગયા હોત, પણ એમ નહીં. એમણે પણ સર્વસંગ પરિત્યાગને જે ધોરી માર્ગ કે હાઈવે, ફ્રીવે છે તે જ પકડ્યો છે. એટલે કે છેવટે તો તે કરીએ તો સુગમ પડે છે, એમ કરીને તેમણે તે વખતે પણ ત્યાગ કરી દીધો. 16,000 દેવો જેની સેવામાં હાજર હોય, 32,000 મુગટબંધી રાજાના ચામર ઢળાતા હોય એવા 6 ખંડના ચક્રવર્તી પણ તે છોડીને ચાલી નીકળ્યા છે. એ આપણને ઘણું સૂચવી જાય છે. અહીંયા જે છે કે દેહે પણ કિંચિત મૂર્છા ન જોઈએ. જો એ દેહ ખમા થતું હોય પણ એ દેહ પ્રત્યે કોઈ મૂર્છા નથી, આસક્તિ નથી, પરિગ્રહ નથી, પર વસ્તુ પ્રત્યે સહેજ પણ પ્રીતિ નથી, અને દેહને પણ એમણે પર વસ્તુ ગણ્યો છે, માટે કરી શક્યા છે. તેવું જ કૃપાળુદેવનું કે ગમે તેવો વ્યવસાય હોય, કરોડોનો વ્યવસાય હોય, કરોડોનું સૈન્ય હોય, તેવી રીતે અહીંયા કરોડોના વ્યવસાય હોય તો પણ આત્મા દેહથી ભિન્ન છે એવી જેને અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે, સ્વાનુભવપૂર્વકની પ્રતીતિ છે. આમ તો પરમાત્મા જ છે, આ કહેવું ઓછું પડે છે મને તો. અને તેમ છતાં એ સંસારમાં રહીને પણ યોગ દશા, મોક્ષ દશા સાધી શક્યા છે, એક જ કારણથી કે દેહને પર ગણ્યો, દેહ પ્રત્યે કંઈ પણ મૂર્છા નહીં. જો દેહ પ્રત્યે જ મૂર્છા ન હોય, મમત્વ ન હોય, તો પર વસ્તુ પ્રત્યે તો હોય જ શેનું? દેહાદિક પદાર્થો પછી છે, દેહાદિક સગાવાલા પછી છે, બીજી બધી ચીજવસ્તુ તો દૂર છે, પર છે, આપણાથી વેગળીને આઘી છે જ. એના પ્રત્યે શું માયા મમતા રાખે? એટલે એના પ્રત્યે નથી, પણ પરમ પડોશી, પરમ સાધન એવું દેહ, તો કે એના પ્રત્યે પણ બિલકુલ મૂર્છા નથી. એવા ઘોર ભયંકર વનવગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન, એમને દેહની પરવા જ નથી. આ નિર્ગ્રંથ મુનિ, અને આ નિર્ગ્રંથ મુનિપણું એટલે જ સર્વોત્કૃષ્ટ સાધક દશા, અને તે વાત આપણે કરીએ છીએ કે તેમનમ થતી નથી. નિર્ગ્રંથને અસંગપણા સિવાય બીજો કોઈ ભાવ કે વૃત્તિ હોય નહીં, આ લક્ષણ છે. નિર્ગ્રંથ દશાનું લક્ષણ છે કે એને અસંગપણા સિવાય બીજો કોઈ ભાવ કે વૃત્તિ ન હોય. આ પરમ કૃપાળુદેવે કરી બતાવ્યું છે કે પર વસ્તુ પ્રત્યે પ્રીતિ નથી, અને આત્માને પણ અમે દેહને પણ પર ગણ્યો છે, આત્માને જ મુખ્ય ગણ્યો છે. એની એક જ સાબિતી એક જ વાક્યમાં શ્રી મુખે લખાયેલું, શ્રી કલમે લખાયેલું વચન 255માં પત્રમાં, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. માંડ યાદ આવે છે નહીં, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ, એટલે કે ઘણું બધું યાદ કરવું પડે છે, સંભાળવું પડે છે, ત્યારે માંડ જાણીએ છીએ. માંડ વધુમાં વધુ કેટલી બધી હદ થઈ જાય ત્યારે માંડ કહીએ છીએ. મહાપ્રયાસે, મહાપરાણે સહજ સ્વાભાવિક દશા એવી વણાઈ ગઈ છે કે અસ્વાભાવિક સ્થિતિથી પહોંચવું પડે છે કે અરે આ હું ક્યાં હતો, ક્યાં આવ્યો, તો કે ત્યારે માંડ પાછું જાણીએ છીએ. ત્યારે માંડ છીએ એમ નથી લખ્યું,
માંડ જાણીએ છીએ, ત્યારે પણ હું માત્ર જાણનહાર જ રહું છું. માત્ર જ્ઞાયક ભાવથી જાણી જ લઉં છું કે હું દેહધારી છું. હજી તો અહીંયા બેઠો છું, મોક્ષમાં નથી માનતો. અહીંયા બધા વચ્ચે મોક્ષ સ્વરૂપ મોક્ષનો સ્વાદ અનુભવતા હોય, મોક્ષ સુખમાં લહેરિયા લેતા હોય, તો પણ જરૂર તો હજુ આ પૃથ્વી ઉપર છે, આ લોકમાં છે, આ આયુષ્ય અહીંયા પૂરું કરવાનું છે. એમ કરીને સદેહે વિચારવાન કેવલી એ સહયોગી જીનની વાત શું કહેવી ને શું ન કહેવી. તો અહીંયા આપણે વિચારવાનું છે કે માત્ર જાણનાર તરીકે રહ્યા છે, બીજી કોઈ વાત નથી. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈજો, પત્રાંક 832, કે સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પણ અહો જ્ઞાની પુરુષોએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો છે. જગતવાસી જીવોને કંઈક મેળવવું એટલે સુખ લાગે છે અને સુખ ઈચ્છીએ છીએ, અને આજે પણ આપણે ઈચ્છીએ જ છીએ. પરંતુ જ્ઞાની પુરુષોએ તો એથી જુદો જ માર્ગ નિર્ણિત કર્યો, એવો જ નિર્ધાર કરી દીધો, નિર્ણય કરી દીધો, નિશ્ચય કરી દીધો કે માર્ગ કંઈક જુદો છે. આમ ગ્રહણ કરવાથી સુખ નથી, તો ક્યાં સુખ છે? કિંચિત માત્ર પણ ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે. કૃપાળદેવના શબ્દો છે કે કાંઈ પણ ગ્રહણ કરવું ત્યાં જ સુખનો નાશ છે. વસ્તુ જાલી પકડી ત્યાં સુખનો નાશ છે. એ કોને પોસાય, કોને પાલવે? કૃપાળદેવને તો પાલવ્યું નથી, જ્ઞાની પુરુષને પરવડે, પોસાય નહીં. આપણે વિચારવાનું છે. ટૂંકમાં દેહની પાસેથી મોક્ષનું કામ કરાવી લેવું. આત્મા શેઠ છે અને દેહ નોકર છે. સ્વામી આત્મા છે, દેહ છે તો ગમે એમ તોય નોકર છે, તો નોકર પાસેથી બધું કામ બને એટલું કરાવી લેવાનું હોય, કઢાવી લેવાનું હોય. યન કેન પ્રકારેણ, જે પાણીએ મગ ચડે તે પાણીએ મગ ચોડવી લેવાના હોય. તો દેહ ગમે તેવો હોય પણ એની પાસેથી કામ કઢાવવાનું છે. આત્મા કહી દે છે કે આત્મામાં જ હું મારાપણું રાખીશ, હું મારામાં જ મારાપણું રાખીશ. એમ આત્મા આત્મનને કહી દે છે, દેહને કહી દે છે, અને ત્યારે સંકિત થાય અને દર્શનમાં જાય. હવે આપણે દર્શન મોહની વાત કરવાની છે, એટલે કેવી રીતે જાય તે વિચાર કરવાનો કે આવી રીતે આત્મામાં મારાપણું કરશે તો થશે, પરમા બુદ્ધિ રાખશે તો દર્શન મોહ જશે નહીં. ત્રીજી ગાથા લઈએ. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ગાથાની શરૂઆતમાં દર્શનમાં મૂક્યો, આપણને જરાય ગમે નહીં, પણ એમાં અનંતકાળ કાઢી નાખ્યો. પહેલું જ મિથ્યાત્વ મૂકી દીધું દર્શન મોહની. આપણો મોટો કાંકરો, મોટો દોષ, સર્વદોષનો પિતા, સર્વદોષનો જનક, સર્વદોષનું મૂળ જે શબ્દ કયો તે મિથ્યાત્વ, અને તેને મૂક્યો. તો દર્શન મોહ ભલે મૂક્યો, પછી તો કહી દીધું ને કે વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. કેટલી સુંદર વાત કરી દીધી. પહેલી બે ગાથામાં નિર્ગ્રંથપણાની ભાવના આવી અને લક્ષણ બતાવ્યા. હવે આ ત્રીજી ગાથા આવી એટલે હવે પરમ કૃપાળદેવ પોતે કઈ સ્થિતિમાં છે એ પણ દર્શાવ્યું દેખાય, અને આપણને પણ બોધ આપી દીધો છે. વધારે તો આપણને બોધ છે કે આમ દશા થાય છે, આમ દશા અમારી થઈ હતી, અને જેને કરવી હશે તેને આમ દશા થશે. દર્શન મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો, ખતમ કરી નાખ્યા, ખાત્મો બોલાવી દીધો એટલે પાછો ક્ષય કહી દીધો, એટલે ક્ષયિક સમ્યક્ત્વ પ્રગટી જાય છે. એટલે ક્ષયિક સમ્યક્ત્વ પ્રગટ થયું છે. દર્શન મોહ વ્યતીત એટલે વીતી ગયો, એક વખત હતો, હવે શું છે, ટળી ગયો. એને ટાળ્યો ટળે નહીં એવો હતો, પણ અમે ટાળી દીધો, એટલે હવે છે જ નહીં, એટલે ક્ષય જ થઈ ગયો છે. ઉપજ્યો બોધ છે. ઉપજ, જેમ ઉપજ થાય ખેતીની, કેટલીક નિપજ કહેવાય, કેટલીક ઉપજ કહેવાય. અહીંયા ઉપજ લખ્યો છે એટલે કે ઉપજી ગયો છે, ઉત્પન્ન થઈ ચૂક્યો છે, જન્મી ચૂક્યો છે. શું? તો કે બોધ. બોધ એટલે શું? તો કે દેહથી ભિન્ન, સ્વ પર પ્રકાશક, કેવળ ચૈતન્ય સ્વરૂપ પોતાનું આત્મ સ્વરૂપ છે એવો લક્ષ્ય થવો, તેનું નામ બોધ, તેનું નામ જાગૃતિ, તેનું નામ જ્ઞાન. અહીંયા બોધ, જાગૃતિ, જ્ઞાન અને લખ્યું નથી, પણ સૂઝ કે સમજ એ બધા એકાર્થક વાચી શબ્દો છે. અહીંયા જે શબ્દ લ્યો તે સામાન્ય બોધ કહીએ, ઉપદેશ કહીએ એમ નહીં, પણ કયો બોધ? એમ જાણે સદગુરુ ઉપદેશ સ્થિરે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આપણે વાંચી લીધું તે નહીં કે દેહ અને આત્મા જુદા છે. દેહથી ભિન્ન, સ્વપર પ્રકાશક એવો કેવળ ચૈતન્ય સ્વરૂપ પોતાનું આત્મ સ્વરૂપ છે એવો લક્ષ્ય થઈ જવો કે લક્ષ્ય થવો,
તેનું નામ બોધ છે, તે જાગૃતિ છે, તે જ્ઞાન છે. એટલે અહીંયા બોધ શબ્દમાં જ્ઞાન પણ આવી ગયું, એની સાથે સ્વરૂપની પ્રતીતિ આવી ગઈ, બંને અર્થ આવી ગયો. એટલે કે પોતાને આત્માનો અનુભવ છે, નિશ્ચયાત્મક વાત આખી મૂકી દીધી છે આ કૃપાળુદેવ. બોધ એટલે મંત્ર લઈએ તે બોધને, ઉપદેશનું પુસ્તક લઈએ તે બોધને, બોધામૃચિ, ઉપદેશામૃચિ, વચનામૃચિ, તે બોધ તો કે તે બોધ શાસ્ત્રમાં કીધેલો, એ પુસ્તકમાં લખેલો બોધ. અને આ તો પોતાના ઉપર ચરિતાર્થ કર્યો. પોતાની દશા નિજ બોધ રૂપમ, બોધ દશા લિખિતંગમાં મૂકે, બોધ સ્વરૂપના નમસ્કાર. યથાર્થ બોધ, બોધ સ્વરૂપ, શ્રી બોધ સ્વરૂપ, આ એ બોધ સ્વરૂપ એ પુરુષની વાત છે. આનંદ માનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ. તો એમ કહીએ છીએ આનંદ સ્વરૂપ પોતે છે અને બીજાને આનંદરૂપ કરે છે, પ્રસન્ન કરે છે અને નિજ બોધ સ્વરૂપની અદાથી કરે છે. પોતે બોધ સ્વરૂપ થયા છે. નિજ બોધ, પોતાને પોતાનો બોધ લાગ્યો છે, આત્માને આત્માનો બોધ લાગ્યો છે. શુદ્ધાત્મા થયા પછી બીજાને કરાવી શકે છે. એ અહીંયા બોધના અર્થ થાય છે. ફરીથી કહું કે જ્ઞાન અને પ્રતીતિ થઈ ગયા છે એટલે જ્ઞાન વર્તનમાં મૂકે છે, મુકાયા વિના રહે જ નહીં. આપણે જાણ્યું કે આગ ઉપર હાથ રાખીએ તો હાથ દાઝી જાય, એટલે જ્ઞાન થઈ ગયું. પછી અનુભવ થયો હોય કે ન થયો હોય, આ તો થઈ પણ ગયો, એક વખત મૂકી જોયો, ખબર પડી કે દાઝ્યા, એટલે હવે અનુભવ પણ થઈ ગયો, પોતાને પોતાનો થઈ ગયો. પછી બીજી વાર મૂકે એ વ્યક્તિ હોય જ નહીં, એ બીજી વાર મૂકે જ નહીં. એને જાતે એવું કરવું હોય તો, બળી મરવું હોય તો કરે, બાકી એ કરે જ નહીં. એમ જે વાત છે તે જ વાત અહીંયા છે કે જ્ઞાની જો અનુભવી ચૂક્યા હોય તો તે પછી બીજું વર્તન એનું હોય જ નહીં, એક આત્માની જ વર્તના હોય. અને ત્યારે તે પોતાના જ્ઞાનને અનુભવ જ્ઞાન છે એમ કહી શકે છે. અને તેનું ફળ તરત જ વિતરાગતા છે. અમારો જે અનુભવ, એનો અનુભવ જ્ઞાન અને એનું ફળ વિતરાગપણું છે. એ પણ એમણે એક પત્રમાં મૂકી દીધું છે. એનું નામ બોધ કહેવાય. દર્શનમાં ગયો, વ્યતીત થઈ ગયો, ટળી ગયો, એટલે ઉપજ્યો બોધ છે. હવે ક્ષાયિક સમ્યક્તોનો બોધ છે, બોધ દશા છે. એટલે શું થાય છે તો કે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. હવે દેહને આત્મા ભિન્ન લાગે છે. એમ દર્શન મોહની એનો ક્ષય થઈ જાય. બોલવામાં તો 1 મિનિટથી નથી થતી, પણ એમ નથી થતો તો આપણે વિચારવાનું છે કે દર્શન મોહનીયનો ક્ષય કેવી રીતે થાય, દેહને આત્મા ભિન્ન કેવી રીતે. તો એક જ પ્રશ્ન પૂછ્યો કે જળ અને ચેતન બે જુદા કે નહીં? બરાબર છે, જુદા જ છે, બંનેના લક્ષણ જુદા. તો દેહ જળ છે, જળ છે, એનામાં લક્ષણ એના છે, પૂતગલના છે. આત્મા ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે. તો સીધો જ ફેંસલો આવી જાય છે તો કે એમ બોલવામાં આવી જાય છે, પણ અનુભવમાં, બોધમાં, જ્ઞાનમાં, પ્રતીતિમાં કેમ નથી આવતું? તો કે એ શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન સદા નિરંતર રહે તો ચારિત્ર મોક્ષીણ થાય. પણ એ કેવી રીતે થાય છે? તો પહેલાં આપણે દર્શન મોહ શું એ સમજવાનું છે. જાણો જ છો એટલે વધારે તો કહેવાનું નથી, પરંતુ એક રિવિઝન જેવું કે મોહનીય કર્મ 8 કર્મમાં આમ તો અનંત પ્રકારના કર્મ, એમાં મુખ્ય 8, એમાં મુખ્ય મોહનીય. તો એ મોહને સર્વ કર્મનો રાજા કીધો છે, કારણ કે આપણો અનુભવ છે. આ રખડાવનાર, પરિભ્રમણ કરાવનાર સંસારમાં કોઈ પણ એક જ શબ્દમાં કહેવું હોય તો મોહ જ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ભલે ને મોહ હોય આગળ ન લગાડી દે એટલે મંત્ર સામે બીજો મંત્ર, એ ઝેર છે, એ ઝેરી મંત્ર છે મોહ હોવો તે. તો મોહ ઝેરી મંત્ર છે તો સામે તરત જ અમૃત, ઝેરનું અમૃત પણ કરી નાખનાર છે. શું? તો કે આગળ ન લગાડી દે, ન મોહ ન દ્વેષ ન રાગ. એટલે જેમ ન કહી દીધું કે મોહ ન હોવો એટલે શું? સંસાર ન હોવો. તો એ જ તો કરવાનું છે. મોહ અને હ શબ્દમાં છે કે મોહનો ક્ષય કરવો, મોહને હણી નાખવું. મોક્ષ શબ્દમાં છે કે મોહ પછી ક્ષય કરી નાખવો. એવું જ છે કે અહીંયા રખડાવનાર, પરિભ્રમણ કરાવનાર મોહ છે. અને મોહને મદિરાની ઉપમા આપી છે. શરાબ ખરાબ છે તો મોહ મદિરા છે, તો મોહ પણ શરાબ થયો, શરાબ ખરાબ જ છે. તો કેમ મૂકી દેતા નથી? તો કે શું કામ એને પહેલાં કીધો શરાબ કે મદિરા? એ વિચારવાનું છે કે જેમ તે પીધેલ ગાંડો થઈ જાય છે, ઉન્મત્ત થઈ જાય છે અને ગાંડો તૂર થઈને વર્તે છે, સારા સારનો વિવેક ભૂલી જાય છે, તેમજ મોહનીય કર્મથી મૂઢ થયેલો આત્મા પારમાર્થિક હિતાહિતનો વિચાર કરી શકતો નથી. એને સંસાર શું ને મોક્ષ શું એનું ભાન રહેતું નથી. એને ધર્મ અધર્મનું ભાન રહેતું નથી, હિત અહિતનું ભાન રહેતું નથી. એટલા માટે આ બધી ગરબડ છે. અને સ્વરૂપની વિપર્યાસ માન્યતા છે, ઊંધી માન્યતા છે, એટલે કે મિથ્યાત્વની મોજમાં જ છે. હવે એને દર્શનમોહ કહેવાય એ તો જાણ્યું. એ 2 પ્રકારે મોહનીય કર્મ કહેવાય, એને 2 પ્રકાર કયા, એક દર્શનમોહ, એક ચારિત્રમોહ. તો હવે દર્શનમોહમાં શું કહીશું?
જાણીએ છીએ છતાં સમજવા માટે કે શાસ્ત્રોક્ત રીતે શું દર્શનમોહ કહેવાય, તો કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિજરા અને મોક્ષ, આ 9 તત્વો છે. એની જીનેશ્વરે કરેલી પ્રરૂપણા પ્રમાણે એ જ તત્વો ઉપર યથાર્થ શ્રદ્ધા અને રુચિ રાખવી, તેનું નામ સમ્યક દર્શન, એટલે કે દર્શન મોહ ગયો. આ 9 તત્વની શ્રદ્ધા આપણને નથી, તો કે 9 તત્વ તો વાંચીએ છીએ, વિચારીએ છીએ, કદાચ કોઈને મુખપાઠ હશે અને ઘણું બધું એનું વિવેચન કરતા હશે, પરંતુ એની શ્રદ્ધા તો કે યથાર્થ શ્રદ્ધા. દરેક તત્વમાં ભૂલ પણ થતી હોય છે, એ ભૂલ ન થવી જોઈએ. મોટે ભાગે 9 તત્વની સમજ હોય છે, પણ એ સમજણમાં ભૂલ હોય છે, એટલે કે અણસમજણ કે ગેરસમજણ હોય છે. એ કાઢી નાખવી એટલે દર્શનમાં ક્ષય કરી નાખવી. માટે 9 તત્વનું બહુ મહત્ત્વ છે અને કૃપાદેવે મોક્ષમાળામાં પણ એના પાઠ મૂક્યા. 9 તત્વ ઉપર પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પુષ્પ પણ લખ્યું અને સૂત્રો આગમોના સાર સમાન થોકડા જે કહેવાય સ્તોક સંગ્રહ, એમાં પણ 9 તત્વને ખાસ સ્થાન આપ્યું છે. એ શરૂઆત જ જેનાથી થાય છે એમ કહીએ તો ખોટું નહીં. એક બાજુથી કર્મની ફિલોસોફી કર્મગ્રંથ, બીજી બાજુથી 9 તત્વની ફિલોસોફી એટલે 9 તત્વ. એ બંનેનો અભ્યાસ એટલો આદ્યંત જરૂરી છે. અહીંયા આપણે વાત કરતા હતા કે 9 તત્વની જીનેશ્વરે પ્રરૂપણા કરી છે, તેમાં જે શ્રદ્ધા, પછી યથાર્થ શ્રદ્ધા, અનુચિ, પ્રતીતિ હોવી, તેનું નામ સમ્યક દર્શન. તે નથી તો સમ્યક દર્શન નથી, તે છે તો સમ્યક દર્શન છે. આ દર્શન મોહનીય કર્મની 3 પ્રકૃતિ કહેવાય છે: મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. આપણે અત્યારે કર્મગ્રંથની રીતે જતા નથી, માત્ર શબ્દો જ કહીએ છીએ. અહીંયા ટૂંકમાં શું કહેવાનું છે કે જે દેહ આદિ પર પદાર્થ છે અને રાગ દ્વેષ આદિ વિભાવ છે, એમાં જે પોતાપણાની માન્યતા રૂપ વિપરીત શ્રદ્ધા કરી છે, પરદ્રવ્ય અને વિભાવ ભાવમાં તાદાત્મ્ય બુદ્ધિ કરી દીધી છે, આઈડેન્ટિટી સાધી છે, તે કાઢી નાખવાનું છે. પરને પોતાનું માન્યું છે અને પોતે પોતાને ભૂલી જવું. આપણને કૃપાળુદેવે એક વાક્યમાં, ટચુકડા વાક્યમાં આટલું કહી દીધું. તે જ આ દર્શન મોહની વ્યાખ્યા છે કે પરદ્રવ્યને પોતાનું માન્યું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તી કાળ, અને એને તો કાંઈ કહેવાનું નથી. જે કહેવાનું છે તે જીવ પૂતગલ બેની જ બાજી છે. એ બાજીમાં એ પૂતગલને, પરને, દેહને પોતાનો માને છે અને એ આપણી ભૂલ થાય છે. એ બુદ્ધિ ખોટી છે, એ વિપરીત શ્રદ્ધા છે, એટલે કે ઊંધી શ્રદ્ધા છે, વિપરીત અભિનિવેશ છે, જે વિપર્યાસ બુદ્ધિ છે, જે શબ્દ કહેવું હોય તે. અને એટલે વિભાવ પર્યાયમાં આપણને તાદાત્મ્ય બુદ્ધિ થઈ જાય છે અથવા તો ઐક્ય થઈ જાય છે અને અધ્યાસ વર્તે છે. અને તેનાથી પોતે તદ્દન ભિન્ન છે એમ જો ભાવ કરે તો તેને ત્યાં જ સ્વભાવનું ભાન થાય, ત્યાં જ એને સમ્યક દર્શન થાય અને સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. એટલું તો કૃપાદેવે 6 પદની દેશનામાં પણ દઈ દીધું, કહી દીધું, મૂળ માર્ગમાં કહી દીધું. બાકી હતું તો અહીંયા પૂર્વ અવસરમાં પણ આવ્યું. એટલે કેટલી અગત્યની વાત છે એ કરવા જેવું છે. આગળ જઈએ. હવે દર્શન મોહ તો ટળી ગયો, હવે ચારિત્ર મોહની વાત આવે છે કે સ્વરૂપના લક્ષ્યપૂર્વક હિંસા આદિ સાવધ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ અને અહિંસા આદિ વ્રતોનું આચરણ કરવું, તેનું નામ ચારિત્ર. પણ આને જે આવરે છે, આવરણ કરે છે, તેનું નામ ચારિત્ર મોહનીય કર્મ. ફરીથી, સ્વરૂપના લક્ષ્યપૂર્વક હિંસા વગેરે સાવધ્ય એટલે કે પાપના વ્યાપાર છે, એનો સર્વથા ત્યાગ કરવો. લક્ષ્ય આત્મ સ્વરૂપનો જ છે અને સાથે સાથે આ બધા વ્યાપારનો ત્યાગ કરવો એટલે પાપની પ્રવૃત્તિનો ત્યાગ કર્યો. જે પાપની પ્રવૃત્તિનો ત્યાગ કરે છે એને સ્વરૂપનો લક્ષ્ય નથી, અને સ્વરૂપનો લક્ષ્ય એ પાપની પ્રવૃત્તિનો ત્યાગ કરી શકતું નથી. આ બંને હાથે તાલી પડે. જો બંને થઈ જાય, સ્વરૂપનો લક્ષ્ય પણ છે એટલે કે આત્માની જાગૃતિ પણ છે અને સાથે સાથે એ આ બધાનો ત્યાગ પણ કરી શકે છે, તો તેને પછી અહિંસા આદિ વ્રતનું આચરણ કરવું સુગમ પડે છે, કરી શકે છે, અને તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર મોહનીય કર્મ છે. તેના 2 ભેદ કયા? કશાય મોહનીય કર્મ, નો કશાય મોહનીય કર્મ. કશાય મોહનીય કર્મમાં કશાય શબ્દ આવ્યો એટલે શું? તો કે કશ એટલે સંસાર અને આય એટલે લાભ. કશાય કહેતા સંસારનો લાભ, સંસારની આવક આપણે કરવી નથી પણ થયા જ કરે છે. જેમ આપણે કહીએ ને, પડ્યું વ્યાજ વધ્યા કરે છે અથવા પડ્યા પૈસા વધ્યા કરે છે, તેવી રીતે કે પડ્યું વધ્યા કરે છે. અહીંયા તો પડ્યું વધે છે, નૂતન કર્મ બંધ પણ કરે છે, તો તે કરવાનો નથી. કશ અને આય સંસારની આવક, સંસારનો લાભ એ ગેરલાભ છે, કરવા જેવો નથી. અને જ્યાં સુધી સંસાર વધે છે ત્યાં સુધી તેને કશાય કહેવાય છે, અથવા તો સંસાર વધે છે તે કશાય છે અને કશાય ઘટે છે તે કલ્યાણ છે. એ પણ કૃપાદેવની કેટલી સચોટ વ્યાખ્યા. કલ્યાણની વ્યાખ્યા શું? તો કે કશાય ઘટે તે.
અને સંસાર તો કે કશાય વધે છે તે. કશાય મુખ્ય 4 પ્રકારે છે: ક્રોધ, માન, માયા અને લોભ. એ ચારેયના પાછા 4 ભેદ છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. એ પણ આ અનુસંધાનમાં લઈ લેવા જેવું છે. બહુ જ ટૂંકમાં કહીએ છીએ કે અનંતાનુબંધી કશાય કોને કહેવાય? તો કે અનંત સંસારનો અનુબંધ કરાવે, એટલે કે બંધ કરાવે. એટલે અનંતકાળ સુધી સંસાર આપણો રહ્યા જ કરે એ ત્યાં સુધીના જે કર્મ છે તે અનંતાનુબંધી છે. સમ્યક દર્શન નથી ત્યાં સુધી આપણને સમયે અનંત કર્મનો વ્યવસાય કયો છે. અજ્ઞાન દશા છે પણ એટલે માફ નથી. અનંત કર્મનો વ્યવસાય કે બિઝનેસ કીધો છે તે, એટલે કે અનંત સંસારના કારણભૂત જે તીવ્રતમ કશાય થાય છે તેનું નામ અનંતાનુબંધી કશાય છે. કેટલાક શાસ્ત્રોમાં વાંચવામાં આવે તો એનું બીજું નામ છે તે સંયોજના છે. સંયોજન નહીં, સંયોજના. એટલે કે અનંતાનુબંધી વિસંયોજના, એટલે અનંતાનુબંધીને ક્ષય કરે છે તે. અને અનંતાનુબંધી સંયોજના એટલે બંને પર્યાય શબ્દ છે. એટલે કોઈક વાર અનંતાનુબંધી લાંબુ ન લખવું હોય તો સંયોજના મૂકી દીધું હોય તો એક જ છે, જુદું નથી. કેમ કે આત્માને અનંત સંસાર સાથે યોજે છે, જોડે છે, માટે એનું નામ બરોબર છે સંયોજના. બીજો કશાય છે મુખ્ય તે અપ્રત્યાખ્યાની, કે જેના ઉદયથી જીવ વિરતી, પચખાણ, પ્રત્યાખ્યાન જરા પણ કરી શકતા નથી, લઈ શકતા નથી. એવો ભાવ આવતો નથી અથવા ભાવ આવે છે તો પણ એ કરી શકતા જ નથી, એવો જેને ઉદય છે તે બધા અપ્રત્યાખ્યાની કશાય છે. એટલે વિરતી, વ્રત, પ્રત્યાખ્યાન, પચખાણ કાંઈ જ લઈ નહીં શકે. જેમ કે શૈનિક મહારાજા ભલે ભાવિ તીર્થંકર દેવ પહેલાં તીર્થંકર દેવ થશે, ક્ષાયિક સંકિતના ધણી, પરંતુ પચખાણ કે વ્રત નિયમ જેવું એમને કાંઈ જ ન હતું, કાંઈ જ કરી કે લઈ શક્યા નથી. એવી રીતે કોઈ હોય છે. શ્રી કૃષ્ણ મહારાજા માટે પણ કહેવાય છે અને શૈનિક મહારાજા માટે કહેવાય છે. અને બંને ભાવિ તીર્થંકર દેવ છે. એ પાછી ખૂબી છે આ જીન દર્શન, આ વિતરાગ દર્શન, કે ફૂટ પટ્ટી તો એક જ છે, કરમને શરમ નથી, ગમે તેને ગમે ત્યાં ભોગવવા પડે, નિયમ બધા માટે એક સરખા, કાયદા એક સરખા. ત્રીજું છે પ્રત્યાખ્યાની કશાય, કે જેના ઉદયથી જીવ પચખાણ, વ્રત, નિયમ લઈ શકે પણ સર્વથા લઈ શકે નહીં, સંપૂર્ણપણે બધા જ લઈ શકે નહીં. એટલે કે અંશે લઈ શકે છે, કેટલાક લઈ શકે છે, સર્વથા સંપૂર્ણ કરી શકતા નથી. અને પછીનું જે છે તે સંજ્વલન કશાય છે, એટલે કે સહેજ જલતા સળગતા રહીએ છે, દેખાય કે ન દેખાય, એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કે મંદમાં મંદપણે પણ હજી કશાય છે, તેનું નામ સંજ્વલન કશાય છે. અને આપણે જાણીએ છીએ 16 કશાયનું સ્વરૂપ. હવે 9 કશાયની વાત આવે છે, કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. આ 9 કશાય છે. શું કામ 9 કશાય છે? તો કે નો કહેતા નથી નહીં, પણ ઈશત, અલ્પ એવું કહેવાય છે. કશાયની સાથે સહચારી છે, અલ્પ રીતે પણ એ હોય છે, એનું અસ્તિત્વ છે. વળી કશાયને ઉદ્દીપન કરે છે, માટે તેને 9 કશાય કહેવાય છે. તો એ 9 કશાય છે અને 16 કશાય છે. આ 16 + 9 એટલે 25 જે પ્રકૃતિ થઈ તે ચારિત્ર મોહનીયની છે અને 3 દર્શન મોહનીયની છે. બધું થઈને 28 મોહનીય કર્મની પ્રકૃતિ છે. અનંતાનુબંધી કશાય દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય બંનેને આવરણ કરે છે. બહુ સમજવા જેવી વાત છે કે અનંતાનુબંધી કશાય છે એ દર્શન મોહનીયને એટલે કરે છે, એટલે કે પ્રકૃતિ આવરણ રૂપે છે, એટલે દર્શન મોહનીયમાંય લાગુ પડે છે અને ચારિત્ર મોહનીયમાં પણ લાગુ પડે છે. એકલું ચારિત્ર મોહનીયમાં જાય છે તેમ નથી, એમ કહી દીધું. વિચારવા જેવું છે. તેથી દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને અનંતાનુબંધી કશાયનો ક્ષય અગર ઉપશમ, અગર ક્ષયોપશમ થાય તો અનુક્રમે તે પ્રમાણે સમ્યક્ત્વ પ્રગટે છે. એટલે કે દર્શન મોહની 3 પ્રકૃતિ ક્ષય થઈ જાય તો સંકિત થઈ જાય છે એમ નથી. સાથે અનંતાનુબંધીની 4 પ્રકૃતિ પણ જવી જોઈએ, કાં તો ક્ષય, કાં તો ઉપશમ, કાં તો ક્ષયોપશમ. આ 7 પ્રકૃતિ સાથે લીધી છે એ ભૂલવા જેવું નથી. ચારિત્ર મોહનીયની બીજી પ્રકૃતિઓ દર્શનને આવરણ કરે ન પણ કરે, એટલે કે ભજના છે. બંને રીતે છે, આવે ન પણ આવે, જઈએ ન પણ જઈએ, જમીએ ન પણ જમીએ. કેવી રીતે? જેમ 2 વસ્તુ છે, કાં આવી ગયું, ઓર આવી ગયું, તો કે ફરીથી ચારિત્ર મોહનીયની બીજી પ્રકૃતિઓ જે છે તે દર્શનને આવરણ કરે કે ન કરે, પરંતુ દર્શન મોહનીયની જે પ્રકૃતિ છે એ તો કરે જ છે, એ ચારિત્રને પણ આવરણ કરે છે. ભલે દર્શન મોહનીયની પ્રકૃતિ છે પણ એ ચારિત્ર મોહનીયને પણ અવશ્ય આવરણ કરે છે. એ વિચારવા જેવું છે. અહીંયા એટલું જ કે આત્મ સ્વરૂપને આવરણ કરે તે દર્શન મોહ, આત્મ સ્થિરતાને આવરણ કરે તે ચારિત્ર મોહ.
બેયની વ્યાખ્યામાં આટલો ફેર. એક આત્માના સ્વરૂપ સુધી જ જવા દેતી નથી, એટલે કે મિથ્યાત્વ છે, દર્શનમોહ છે. અને પેલી દર્શનમોહ તો ગયો એટલે સમ્યક દર્શન થયું, સ્વરૂપનો લક્ષ થયો, પરંતુ સ્વરૂપના ભાન પછી સ્થિરતા થવી જોઈએ, તે સ્થિરતા થવા દેતું નથી. તેનું નામ ચારિત્રમોહ છે. સમજાય તેવી વાત છે. પરભાવમાં એકત્વ બુદ્ધિ થવી, તેનું નામ દર્શનમોહ. એક આત્મતત્વને બીજા તત્વની સાથે ભેળસેળવાળો ગણીએ છીએ, ઉપાધિવાળો ગણીએ છીએ અને બંધનવાળો ગણીએ છીએ, તે જ આપણો દર્શનમોહ છે. આત્મતત્વ એક છે, અસંગ છે, નિર્લેપ છે, એવું બધું કહીએ છીએ, પરંતુ સાથે સાથે બીજા તત્વો એટલે કે બીજા 8 તત્વો છે તે ભેળસેળવાળા કરી દઈએ છીએ. આત્માની સાથે આપણે જ આ બધા તત્વોને ભેળસેળ કરી દીધી. પુણ્ય થાય છે ને પાપ થાય છે ને શુભ ભાવ થાય છે ને અશુભ ભાવ થાય છે ને ઉપાધિ કેટલી બધી છે. ઉપાધિ કોણ કરી આવ્યું, કોણ બાંધી આવ્યું? અને ઉપાધિ માનીએ તો છે, ન માનીએ તો નથી. વ્યવહારમાંય કહીએ છીએ કે ઘણું કામ છે, પણ અત્યારે પગ વાળીને થોડી વાર અહીં બેઠા છીએ તો ત્યાં સુધી સ્વાધ્યાય ભક્તિ પૂરતો સમય છે, તો ત્યારે બધી ઉપાધિને આપણે કોરાણે મૂકી દીધી, એક બાજુ મૂકી દીધી છે. એથી કામ નથી એમ નહીં, બીજા કામ છે, પણ મુખ્ય કામ, મૂળ કામ અત્યારે આત્માર્થનું છે અને તે પ્રયત્ન કરીએ છીએ. એવી જ રીતે અહીંયા પણ કહી દીધું છે કે પરભાવમાં એકત્વ બુદ્ધિ તે દર્શનમોહ છે. એક આત્મતત્વને બીજા તત્વ સાથે ભેળવી દે છે, એટલે કે 8 તત્વમાંથી ગમે તે તત્વ સાથે ભેળસેળવાળો કરી દે છે અને ઉપાધિવાળો કરી મૂકે છે. તે જ અજ્ઞાન અવસ્થા સૂચવે છે, તે જ દર્શનમોહ છે. પરંતુ જે સમયે જે જીવ જ્ઞાન ભાવે અજ્ઞાન ભાવને કે અજ્ઞાન અવસ્થાને છોડી દે છે, તે સમયે એમ કહેવાય કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે. એટલે એવું જે કરે છે તે જ સમયે તેને સમ્યક્ત્વ કહેવાય છે. અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કહીએ છીએ. 839મો પત્ર અહીંયા આજ મૂકી દીધું કે આપણે જે સમયે જીવ જ્ઞાન ભાવે અજ્ઞાન અવસ્થાને છોડી દે છે, એટલે કે જ્ઞાન ભાવે અજ્ઞાન અવસ્થાનો અભાવ કરે છે, તે જ સમયે તેનો દર્શન મોહનો અભાવ થઈ જાય છે. કેટલી સીધી સાદી વાત છે. શ્રીફળ જેવું, શ્રીફળ જ્યારે વાપરીએ જમીએ ત્યારે ખ્યાલ આવે, જોઈએ તો ખ્યાલ આવે કે એમાં કોપરાનો ગોળો કેવો ખકડે છે, કેવું જુદું છે. તો એ ગમે તેમ કરીએ તો પણ જુદો જ છે, આપણને સાથે વણાઈ ગયેલો લાગે છે, પણ વસ્તુ જુદી જ છે અને ખખડે છે. તેમ જ્ઞાની પુરુષને પણ આત્મા સ્પષ્ટ જણાય છે. સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાનમાં નિસંદેહપણે ચિદઘન આત્મા જુદો જ જણાય છે. તે દર્શનમોહ ગયો છે તેટલે, અને તે આપણા કૃપાળુદેવની વાત છે, દશા છે. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોક્ય. હવે કે છે દર્શનમોહ ગયો તો આવી જાઓ, કેડ ભાંગી ગઈ અને બેકના પ્રોબ્લેમ થાય એટલે કે સ્પાઇનલ કોર્ડ જાય એટલે ખલાસ, બધા જ કંટ્રોલ છૂટી પડે છે. બ્રેઇનની જેમ જ છે, જેટલું મગજનું કામ હશે એટલું જ સ્પાઇનલ કોર્ડનું હશે, કદાચ વધારે હશે. તો પરિણામ વિશુદ્ધ થતા જાય છે. અહીંયા દર્શનમોહની કેડ ભાંગી ગઈ એટલે બીજા બધા પણ ગયા. હવે સમજો કે હવે ડાંગ વાગી ગઈ એટલે હવે બીજું બધું ઢીલી માટીના ઢેફા જેવા ભરભર ભૂકો થતા વાર નથી, કેમ કે આત્માના પરિણામની એટલી વિશુદ્ધિ થતી જાય છે. ચારિત્ર મોહનીય ક્ષય પામતો જાય છે. વર્તનમાં, આચરણમાં અને ચારિત્રમાં એને નિર્મળતા આવતી જાય છે. એટલે અહીંયા શબ્દ મૂક્યો છે વિલોકીય. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીય ક્ષીણપણાને ભજતો જાય છે, વધુ ને વધુ ક્ષીણ થતું જાય છે, તદ્દન નામ નિશાન મટી જાય છે, નાબૂદ થતો જાય છે. એવો ચારિત્ર મોહ અને વિલોકીય. જ્ઞાની પુરુષ કહે છે કે અમે અવલોકીએ છીએ નહીં, અમે વિલોકીએ છીએ, એટલે અમે અનુભવીએ છીએ. અવલોકન જુદી વાત છે, અહીંયા વિલોકન છે. એટલે કે વિલોકવું એટલે અમે વર્તનમાં મૂક્યું, આચરણમાં મૂક્યું, સેલ્ફ રિયલાઇઝ થતી જાય છે, થઈ ગઈ અને એને ગુણો પ્રગટતા જાય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમારા તત્વના ચમત્કાર એટલે પરમાત્મ તત્વની ચમક, એના ચમકારા છે અને તે મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. સ્વરૂપ મારું છે, તમારું તત્વ વ્યવહારથી કહેવાય છે હે ભગવાન તમારું શરણું ગ્રહણ કર્યું છે, માટે હકીકતમાં તો પોતાનું શુદ્ધાત્માનું જ શરણું છે, એ જ ઉપાદેય છે. એટલે ત્યાં એનો પ્રકાશ થઈ જાય છે. અહીંયા સમજવાનું છે કે ચારિત્રમો ક્ષય થતો જાય છે, એટલે જેમ નિર્મળ તારે રત્ન સ્ફટિક તણી, એવો પ્રબળ કશાય ઉદયનો અભાવ જે થઈ જાય છે, એટલે હવે શુદ્ધ સ્ફટિક
ક્રિસ્ટલ ક્લિયર જે કહીએ છીએ એની બાજુમાં બીજું કાંઈ પણ મૂકો તો તેવા રંગનું પ્રતિભાસવું થાય છે, પણ આત્મા તો આવો શુદ્ધ નિર્મળ સ્વચ્છ સ્ફટિક સમાન છે. એની પ્રતીતિ થવી જોઈએ, થઈ એનો અનુભવ થવો જોઈએ. કૃપાળદેવ કહે છે કે અનુભવ થઈ ગયો, હવે શું કહેવાનું છે? અનુભવ થઈ ગયા પછી કહીએ છીએ પરમેશ્વર પણ પૂછી શકનાર નથી, તેમ આત્મભાવ વધતો જાય છે, અનુભવ થઈ ગયો છે. વળી 313 નંબરના પત્રમાં સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય તેવી અમારી દશા છે, પણ કોઈ કરી શકે તેવાનો પ્રસંગ નથી. એમ કરીને તે મુમુક્ષુજનને પત્ર લખ્યો છે. ઘણું કરીને ખંભાતવાસી મુમુક્ષુઓને જ લખ્યો છે અને ત્યાં નમસ્કાર પણ લખ્યા છે. તો આત્મભાવ વધતો એવી દશા રહે છે. સમય સમયે, સમયની ગણતરી આવી ગઈ, અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય તેવી દશા. એટલે અહીંયા કેવું છે, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. દરેક અપૂર્વ અવસરની ગાથામાં 4 કડી 4 ચરણ, એમાં ચોથું ચરણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, ત્યાં પરિણામ આવીને ઊભું છે, ત્યાં મોક્ષનું ફળ આવીને ઊભું છે. જેમ જેમ વિચારશો તેમ તેમ લાગશે કે ચોથાનું મહત્ત્વ ઘણું છે. આમ પણ 1 2 3 4માં 1 કરતાં 2 ને 3 ને 4 જ વધારે કહેવાય, સમજાય છે, પણ અહીંયા ચોથું તે ચોથું એમ સમજાઈ જાય. 376મો પત્ર, એમાં મૂક્યું કે શ્રી મોહમયીથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્રના આત્મસમાન ભાવની સ્મૃતિએ યથાયોગ્ય વાંચશો. તે પત્ર ખંભાતવાસી મુમુક્ષુઓને છે. નમસ્કાર કેવા કર્યા છે? 376મો પત્ર, શ્રી મોહમયીથી એટલે કે મુંબઈથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્ર. નિર્મોહી નથી લખ્યું, અહીંયા અમોહ સ્વરૂપ છે. અહીંયા દર્શન મોહ વિનાના એમ નથી લખ્યું, ચારિત્ર મોહ વિનાના લખ્યું નથી. અમોહ સ્વરૂપ એટલે દર્શન મોહ પણ આવી ગયો, ચારિત્ર મોહ પણ આવી ગયો, બંને જેનામાં નથી તેવા અમોહ સ્વરૂપ થયા છે. એને વિતરાગ ન કહેવાય, બીજું શું કહેવાય? દર્શન મોહ નથી, ચારિત્ર મોહ નથી, તેને કહેવાય શું? એને વિતરાગ કહેવાય. એટલે કે નિર્મોહી કહીએ એના કરતાં વિતરાગ જ કહેવામાં શું વાંધો છે? એ દશા થઈ છે કૃપાળદેવની. અને પછી લખ્યું છે આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ રમણતા હોય ત્યારે જ આ દશા કહેવાય, એમાં જ સ્થિરતા હોય ત્યારે કહેવાય. કર્મના ઉદયથી જે કરવું પડે છે તે કરે છે, પણ વિચરે ઉદય પ્રયોગ. એ ઉદય સિવાય કોઈ વાત નથી. બીજા જીવો પણ ઉદય પ્રમાણે વિચરે છે, પણ સાથે નવા કર્મ બાંધે છે. માત્ર ઉદય પ્રમાણે વિચરી શકતા નથી. બધાને પ્રારબ્ધ કે ઉદય પ્રમાણે રહેવું તો પડે જ છે, પરંતુ વધારાના કર્મો પણ બાંધતા જાય છે. જ્યારે કૃપાળુદેવ છોડતા જાય છે, અનાસક્ત ભાવે છે, એ નિર્લેપ અસંગતા બરાબરની એમણે મેન્ટેન કરેલી છે. કર્મનો કર્તા કે કર્મનો સ્વામી પોતે થતા નથી, પોતે માનતાય નથી, થતાય નથી. એટલે માત્ર ઉદયને જાણે છે, વેદે છે એમ પણ કહેવું નથી, ઉદયને જાણે જ છે. જ્ઞાની માત્ર જાણે છે, વેદતા નથી. એ ત્યાં સમજવા જેવી વાત છે. જાણવું અને વેદવુંનો ફરક આવી ગયો. તો અહીંયા કૃપાળદેવની એવી દશા છે, જે મુમુક્ષુને કરવી હશે તેને પણ આમ જ જવું પડશે કે તેથી પ્રક્ષણ ચારિત્ર મોહ વિલોકીએ, અનુભવીએ અને વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. હવે સ્વરૂપનો લક્ષ્ય તો સ્વરૂપનું ધ્યાન થઈ ગયું. હવે શું બાકી રહ્યું? કાંઈ નહીં. તો પણ હજી કેટલી બધી ગાથા છે, એટલે હજી દશા તો છે, વધતી જાય છે. ચોથી ગાથા છે આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. ઘોર પરિશહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. આત્મસ્થિરતા શું? તો કે મન વચન કાયાના યોગના આલંબન વિના સ્વરૂપમાં જ જે વર્તી રહ્યા છે, મુખ્યપણે વર્તે છે તે આત્માની સ્થિરતા છે. તો મુક્ત દશામાં સિદ્ધશિલા પર તો આત્મા સંપૂર્ણ સ્થિર છે. તે પહેલાં તો કે હજી સદેહે છે, સયોગી છે, મનના વચનના કાયાના યોગ પ્રવર્તે છે. તો ત્યાં સુધી શું કરવું? તો કે ભલે ને હોય, પણ અમને મનનો આધાર નથી, અમને વચનનું આલંબન નથી, અમને કાયાનો ટેકો નથી. એટલે આવા કોઈ આલંબન આધાર ટેકા વિનાના માત્ર સ્વભાવના આધાર વડે સ્વરૂપમાં જીવે છે. આ સ્વરૂપ વડે જીવનાર જીવ જોયો છે એમ કૃપાળદેવે લખ્યું છે 436 438માં પત્રમાં. એનું નામ આત્મસ્થિરતા. 7મા ગુણસ્થાનકની મુખ્યતાએ આ ગાથા છે. અહીંયા ચોથી ગાથામાં આપણને 7મા ગુણસ્થાનકે લઈ ગયા છે. તો 7મા અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તા અપ્રમત્ત સંયમીની જે શાંત પરિણતિ હોય, જે દશા હોય, તે આપણને વિતરાગની, કૃપાળદેવની, તીર્થંકર દેવના પ્રતિમાજી જોતા કે ચિત્રપટજીના દર્શન થતાં થવી જોઈએ.
એ 7મા ગુણસ્થાનકની પ્રતીતિ છે. એ કેવી દશા છે, કેવી શાંતિ છે, કેવી સૌમ્યતા છે. ખરેખર તો 14મું કયો તોય ખોટું નથી, પરંતુ અહીંયા 7મું જ કહેવાય છે, કેમ કે 7મે આવી નિર્વિકલ્પ દશા હોય છે. ત્યાંથી એની શરૂઆત થાય છે. એટલે આત્મા કેટલો સ્થિર છે એમાંથી સૂચવન થાય છે. આપણને દેહની સ્થિરતા દેખાય કે હાથ આમ વાળ્યા છે, અથવા તો ખભા આવા સ્થિર છે, અથવા હથેળી કેવી છે, બધું સ્થિર છે, માપણ સ્થિર છે, એમ આપણો લક્ષ જાય છે. હકીકતે આત્માની સ્થિરતા છે, માટે આ બધું સ્થિર છે. કાયાની સ્થિરતા તો બાહ્ય છે, સ્થૂળ છે, ગમે તે કરી શકે, ગમે તે કોઈ પ્રયોગ કરી શકે, પણ એમ નહીં. આત્માની સ્થિરતા હોવાથી આ બધી જ ઇન્દ્રિયો અથવા તો અંગોપાંગ અથવા તો બધું જ નાનું મોટું એટલું સ્થિરતાને ભજે છે. કેમ કે આત્માને ત્યારે મનનો, વચનનો, કાયાનો ટેકો નથી. એ સાધન છે, એ દેખાય છે, પગ વાળવા પડે છે, પણ એ આત્માની સ્થિરતાપૂર્વકના છે. કાયા, હાથ, આંખ જે કાંઈ છે તે એમાં મૂળ શું છે, તો કે આત્મા એટલો સ્થિર છે. પરમાત્મા વેદનથી હૃદય ભેદાય તો આત્મ સ્થિરતા થતી. એ સ્થિરતા, અને આ તો દર્શનમો ચારિત્રમો ક્ષય કર્યા પછીની સ્થિરતા છે. એટલે કેવી સ્થિરતા હોય, તો કે એનું બીજું નામ જ વિતરાગતા. આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની, મન વચન કાયાના યોગ હવે તદ્દન સંક્ષિપ્ત રીતે વર્તે છે. એટલે કે 3 ગુપ્તિની વાત મૂકી દીધી. 5 સમિતિ, 3 ગુપ્તિ, અષ્ટપ્રવચન માતા. તે સંયમનું રક્ષણ કરે છે, માટે એને માતા કીધું છે. કે 5 સમિતિ, 3 ગુપ્તિ સંયમને મેન્ટેન કરે છે, સંયમને પ્રોટેક્ટ કરે છે, સંયમની કેર કરે છે. રક્ષણ શબ્દ જ બરોબર છે, એટલા માટે એને અષ્ટપ્રવચન માતા કહી. અહીંયા નિર્વિકલ્પ અવસ્થા હોય એમાં આવી જ ગયો જવાબ કે શુભાશુભ વિકલ્પ હોતા નથી. આત્મસ્થિરતા છે, શુભ વિકલ્પય નથી, અશુભ વિકલ્પય નથી. શુદ્ધ સ્વભાવની એવી કોઈ એકાગ્રતા છે કે ગમે તે 22 પરીક્ષા આવી પડે તો અમને ખેદ થતો નથી, વિકલ્પ થતો નથી. ખેદ અહીંયા વિકલ્પના અર્થમાં છે કે કોઈ ખેદ વિકલ્પ ન થાય. ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. એકી સાથે કોઈ એક જીવને વધુમાં વધુ 19 જ પરિસર હોય. ઠંડીનો હોય ત્યારે ગરમીનો ન હોય, બેસવાનો હોય ત્યારે સૂવાનો ન હોય, એવી રીતે 3 નીકળી જાય છે. એટલે વધુમાં વધુ 22માંથી 19 હોય. મુનિ દશાની વાત છે તો મુનિમાં તો વધુમાં વધુ 22 પરિસરમાં એકી સમયે 19 પરિસર. તો એ બધા કયા પરિસર છે, તો એના નામ વિચારીએ કે ક્ષુધાનો, તૃષાનો, શીતનો, ઉષ્ણનો, દંશ મશકનો, નગ્નતાનો, અરતિનો, સ્ત્રીનો, પુરુષનો, ચર્યાનો, નિષદ્યાનો, શૈયાનો, આક્રોશનો, વધનો, યાચનાનો, અલાભનો, રોગનો, તૃણ સ્પર્શનો, મેલનો, સત્કારનો, પ્રજ્ઞાનો, અજ્ઞાનનો અને અદર્શનનો. એમાં આપણને અજ્ઞાન અને અદર્શન સૌથી વધારે યાદ આવે. પ્રજ્ઞા, અદર્શન અને અજ્ઞાન છેલ્લા. શું કામ, તો કે સમ્યક દર્શન કેમ થતું નથી? કેટલા વખતથી ભક્તિ કરીએ છીએ, આજ્ઞા ભક્તિ કરીએ છીએ, વાંચન કરીએ છીએ, ઘણો પ્રયાસ કરીએ છીએ, પણ સમ્યક દર્શન કેમ થતું નથી? આત્મ ઉપલબ્ધિ કેમ થતી નથી? સ્વરૂપના ભાન કેમ થતું નથી? અથવા તો સમ્યક જ્ઞાન કેમ થતું નથી? આત્માનો અનુભવ કેમ થતો નથી? આ બધું આ દર્શન અને જ્ઞાન પરિસર જે છે તે છે. એટલે કે એને હિસાબે આપણને આવા ભાવ કે વિકલ્પ થાય છે. તો 22 પરિસર મુનિને તો આ બધું નથી, તેમ છતાં જુદા પ્રકારે રહે છે. જેમ કે પ્રજ્ઞા પરિસર, તો કે આ બધા મુનિ મારી પાસે જ શીખવા સમજવા આવે છે. તો આ જ્ઞાન છે તો મારે શીખવાડવું પડે ને, અધ્યાપન કરવું પડે ને, અધ્યયન કરવું પડે. તો બીજા બધાને કાંઈ નથી, બીજું કામ નથી, અને મારે આટલું કામ કરવું પડે એવો જ્યારે સાધુ મુનિને વિકલ્પ થાય છે તે પ્રજ્ઞા પરિસર છે. એટલે કે વધારે જ્ઞાન હોય તો પણ આવો ભાવ કે વિકલ્પ આવી જાય તો એના પરિણામે બીજા ભાવમાં જ્ઞાનાવરણીય કર્મ બંધાઈ જતા હોય છે. એવા દાખલા છે, એની કોઈ વાર વાત કરીશું આપણે. અહીંયા તો કહ્યું કે ઘોર પરિસર અને ઉપસર્ગના ભયથી હવે ઘણી વખત વસ્તુ થાય એના કરતાં તે પહેલાંનો ભય આપણને વધારે લાગતો હોય છે. એટલે કે ઘોર પરિસર કે ઉપસર્ગ આવે ત્યારે આવશે, પણ હમણાં આવશે, ક્યારે આવશે એની અનિશ્ચિતતામાં ઇન એન્ટિસિપેશન વધારે જીવ દુઃખી થતો હોય. ડૉક્ટર ઇન્જેક્શન આપવાનો હોય તો કોઈને એમ થાય કે ઇન્જેક્શનની તૈયારી કરે છે, કેવું લાગશે, બહુ દુખશે, બહુ થશે, એમ એટલે દુઃખી થાય. આપે ત્યારે ખબરેય ન પડે, કીડી કે મચ્છર કરડ્યું એવું લાગે, પરંતુ તે પહેલાં દુઃખી થાય. એટલે કૃપાદેવે કેવો શબ્દ વાપર્યો કે ઘોર પરિસર કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. આ ગાથા આપણે વધારે પછી લઈશું. પરમાત્માની વચન વિલાસે અતિ સ્તુતિ કરનારા વિદ્વાનો થોકે થોકજો.
બ્રહ્માનંદ સુધા સાગરના સ્નાનથી ભવ સંતાપ તજેહા વિરલા કોકજો જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.